हाय मित्रों, तो आज આપણે બનાવવાના છે અડદિયો। કેમ કે ઠંડી ચાલી રહી છે અને ઠંડીમાં અડદિયો ખાવો બહુ જરૂરી છે। કેમ કે અડદિયો ખાવાથી કમરનો દુખાવો, થકાન, ભૂખ લાગવી એકદમથી દૂર થાય છે। તો અમે તો દર વર્ષે ઠંડીમાં બનાવીએ છીએ મિત્રો, તમે પણ જરૂર બનાવજો। તો ચાલો આપણે અડદિયો બનાવીએ અને પ્લીઝ મિત્રો મારો વિડીયો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા, આગળ સુધી બન્યા રહેજો। તો હવે અડદિયો બનાવવા માટે મેં એક મોટી કઢાઈ લીધેલી છે અને તેમાં હું 1 કિલો જેટલું ઘી એડ કરી દઈશ। તો હવે આપણે ઘીને સારી રીતે ગરમ થવા દેવાનું છે। બસ તો આપણું ફ્રેન્ડ્સ ઘી ગરમ થઈ ગયું છે। તો હવે એમાં આપણે નાખવાનો છે કરકરો અડદનો લોટ। તમે રેડીમેડ પણ અડદનો લોટ લઈ શકો છો, પણ મેં મારા ઘરે જ અડદની દાળનો લોટ દળ્યો છે। તો આપણે લોટ એકદમ કરકરો રાખવાનો છે। તો હું આમાં નાખીશ 1/2 કિલો જેટલો અડદનો લોટ। કેમ કે મેં કિલો ઘી લીધેલ છે તો હું એમાં 1/2 કિલો જેટલો અડદનો લોટ એડ કરી ને આપણે કમસે કમ આને મિક્સ કરવાનું છે ને આપણે આને 15 થી 20 મિનિટ જેટલું પકાવવાનું છે। કેમ કે અડદનો લોટ પકાવવો પણ બહુ જરૂરી હોય છે। તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે અને 10-15 મિનિટ જેટલું એકદમ સારી રીતે પકાવવાનું છે। તો આપણે આમાં પકાવવાનું છે। તો હવે આપણે આને પકાવી લઈએ સારી રીતે। ફ્રેન્ડ્સ, આપણે આમાં હલાવવાનું બિલકુલ પણ બંધ નથી કરવાનું, કેમ કે નીચેથી દાજ પડવાની પણ આપણે બહુ બીક લાગે છે। સો તમે જોઈ શકો છો કે હું ચૂલા ઉપર બનાવું છું, કેમ કે ગામડામાં રહેવું અને ચૂલાની તો કંઈક મજા જ અલગ હોય છે। સો હું ચૂલા ઉપર બનાવું છું અને તમે જોઈ શકો છો કે આપણે આમાં હલાવવાનું બિલકુલ પણ બંધ નથી કરવાનું, કેમ કે આમાંથી આપણું ઘી છૂટું ન પડી જાય ત્યાં સુધી આપણે એકદમ સારી રીતે હલાવવાનું છે। તમે જોઈ શકો છો કે આમાં આપણો કલર થોડો બ્રાઉન થવા માંડ્યો છે। તો આપણે હજી આને પકાવવાનો છે। બસ તો આ જ રીતે આપણે પકાવવાનો છે। મારે થોડું ઘી વધી ગયું છે તો હું હજી આમાં થોડો લોટ એડ કરી અને મિક્સ કરી લઈશ। તો ફ્રેન્ડ્સ, મારો લોટ એકદમથી પાકી ગયો છે અડદિયાનો અને હવે હું એને ચૂલા ઉપરથી નીચું ઉતારી લઈશ, કેમ કે આપણે બહુ નથી પાકવા દેવાનું, બસ આટલો જ પાકવા દેવાનો છે। તમે જોઈ શકો છો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે અને બસ હવે આટલો જ આપણે પકાવવાનો છે। સો હું નીચે ઉતાર્યા બાદ પણ હલાવીશ અને હું હવે આમાં એડ કરીશ ગુંદ। તો આપણે તમે તળેલો પણ ગુંદ નાખી શકો, બટ હું એ રીતે નથી કરતી। હું કાચો જ ગુંદ આમાં ગરમમાં એડ કરું છું, જેથી એ ફૂલી જાય, જેથી આપણે એક્સ્ટ્રા તળવો પણ ન પડે। અને તમે જોઈ શકો છો એકદમથી તળાઈ ગયો છે, કેમ કે અડદિયામાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે ગુંદ। તો આપણે જેટલો નાખીએ એટલો વધારે સારું। તો હવે અમે આમાં ગળ એડ કરી દીધો છે અને ગળ એડ કર્યા પછી હું એને સારી રીતે હલાવી લઈશ ને હવે આમાં લાસ્ટમાં
કાજુ બદામ તમે જે પણ ડ્રાય ફ્રૂટ નાખવા માંગતા હોય તે નાખી શકો. અને મેં આમાં થોડો ઉપરથી હજી પણ એડ કર્યો છે. સો તમે કરી શકો છો. જેટલું તમારે મીઠું ખાવું હોય એટલું તમે નાખી શકો છો. મારા ઘરે બહુ ઓછું મીઠું ખાય છે એટલે મેં ઓછું નાખ્યું છે. અને હવે હું છેલ્લે આમાં સૂંઠ પાવડર એડ કરી. તમે આને સ્કીપ પણ કરી શકો અને નાખી પણ શકો તમારી અકોર્ડિંગ, બટ હું નાખું છું એટલે હું નાખી દઈશ. હવે હું આમાં ટોપરું એડ કરી અને બધું જ સારી રીતે હલાવી લઈશ, કેમ કે બધું જ મિક્સ કરવું પણ જરૂરી છે. તો હું એકદમ સારી રીતે બધું જ મિક્સ કરી લઈ અને તમે જોઈ શકો છો આપણું બધું જ મિક્સ થઈ ગયું છે. તો હવે આમાં મિક્સ કર્યા બાદ હું એડ કરી દઈશ સંચર. આ પણ તમે સ્કીપ કરી શકો તમારી અકોર્ડિંગ. તો હવે બધું જ મિક્સ થઈ ગયું છે અને હવે હું એક ત્રાસમાં બધું જ નાખી દઈશ, જેટલું સમાય તેટલું. અને હવે તે આ મિશ્રણને ત્રાસમાં હું સારી રીતે ફેલાવી દઈશ અને સારી રીતે ઠરવા દેવાની છે. હમણાં આપણે પીસ નથી પાડવાના, જ્યારે ઠરી જાય ત્યારે આપણે પીસ પાડવાના છે. તો બસ આ હતા અડદિયાની રેસિપી. મિત્રો, જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને મને કમેન્ટ કરજો કે તમને મારી રેસિપી કેવી લાગી. તો હવે આવા જ વિડીયો જોવા માટે મને ફોલો કરવાનું નહીં ભૂલતા. ઓકે, બાય ગાઈઝ.